નમસ્કાર. મહાકુંભ જેનો પર્વ આજે દેશ અને દુનિયા ઉજવી રહી છે, અને આજે અમે પણ અહીં ત્રિવેણી સંગમ પર પહોંચી ગયા છીએ. શ્રદ્ધાળુઓ જે અલગ અલગ શ્રદ્ધાથી પોતે અહીં આવી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે, પૂજાપાઠ કરી રહ્યા છે. અહીં ખૂબ જ સરસ વ્યવસ્થા છે કે બોટના માધ્યમથી ત્રિવેણી સંગમ સુધી લઈ જવામાં આવે છે અને સુરક્ષિત રીતે પાછા પણ મૂકી જવામાં આવે છે. તો અહીં જે બોટમાં લાવવા લઈ જવા માટે જે તસદી ઉઠાવે છે અને જે આટલી મહેનત કરે છે, આપણે આજે એમની જોડે જ વાત કરીએ. क्या नाम है आपका? सूरज नाम है। सूरज नाम है. और कितने बजे टाइम, सुबह कितने बजे से आप ये करते हो और शाम को कितने बजे तक ये करते शाम के हमारा 6 बजे ड्यूटी लग जाती है। हैं? 6 बजे हाँ, सुबह सुबह बता रहे हैं, सुबह। 6 बजे हाँ, सुबह शाम के लेकर 5 बजे तक। सुबह 6 बजे से लेकर शाम के 5 बजे तक ये अलग अलग श्रद्धालु जो है उनको त्रिवेणी संगम तक लेके जाते हैं. कितने लोग आते हैं दिन में? हाँ, लोग 3 लोग हैं, 4 लोग हैं। एक बोट में कितने लोग? एक बोट में 7-8 आदमी आ जाते। 7-8 लोग आ जाते हैं. और कितनी बार पूरे दिन में आप ऐसे चक्कर लगाते हो? 10-12 चक्कर लगा दे। 10-12 બાર ચક્કર લગાતે. ખૂબ જ સારી વસ્તુ છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે આ લોકો કે શ્રદ્ધાળુઓ છે એ શ્રદ્ધાનો લાભ પણ લઈ શકે અને આટલી મહેનત કરી રહ્યા છે, તો લોકો પણ આજે ખુશ છે એમની સેવાથી અને એમના કામથી. થેન્ક યુ સો મચ. નમસ્કાર. હું જે મહાકુંભ છે, જ્યાં આખું દેશ અને દુનિયાના લોકો આજે ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે, શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી રહ્યા છે અને આજે અમે પણ અહીં પહોંચી આવ્યા છે અને કેટલાક શ્રદ્ધાળુઓ છે કે જેઓ ઓલરેડી મહાકુંભમાં સ્નાન, ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને આવ્યા છે, તો આપણે એમની જોડે થોડીક વાત કરીએ. क्या नाम है आपका? नेहा। आपका नाम क्या है? मनीष दस्तर। ओके. आप कहाँ से हो? अमरोहा से मैम, मुरादाबाद। ओके. आप त्रिवेणी संगम में स्नान करके आए? जी, कर आए। कैसा लगा आपको? अच्छा लगा, बहुत अच्छा लगा। काफी मतलब रश देखने को मिला यहाँ पे, बहुत ही अच्छा लगा हमें। जी, थैंक यू. उन्होंने अपना एक्सपीरियंस शेयर किया. और आपका नाम क्या है? मालती शर्मा, आप कहाँ से हो? अमरोहा से। अमरोहा से. आप सब लोग साथ में ही है. कैसा लगा आपको? बहुत बढ़िया एक्सपीरियंस रहा, बहुत बढ़िया। संगम में स्नान करने के बाद कैसा फील, कैसा हो रहा है? बहुत आनंद आया, ऐसा लगा जैसे कि बस बहुत पुण्य मिल गया। पुण्य मिल गया. बहुत बढ़िया, बहुत बढ़िया. थैंक यू સો મચ. પ્રયાગરાજમાં આજે મહાકુંભ ચાલે છે ત્યારે ઘણા બધા મંદિર પણ છે અહીંયા, જેનું બહુ જૂનો એવો ઇતિહાસ છે અને ખૂબ મહત્ત્વ રહ્યું છે. તો પ્રયાગરાજનું આવું જ એક મંદિર એટલે કે દશાશ્રી શક્તિ મહાદેવનું મંદિર, તો એમના પૂજારીની પાસેથી જ આપણે આ મંદિર વિશેની માહિતી મેળવીએ અને એમના વિશે જ આપણે એમના પાસેથી જ જાણીએ. ये नहीं है, वो ये क्या महत्व है इस मंदिर का? यहाँ का ये महत्व है कि सृष्टि के पहले ब्रह्मा ने प्रयाग में 10 अश्वमेध यज्ञ किया. तो 10 अश्वमेध यज्ञ किया तो इनकी स्थापना के लिए ब्रह्मेश्वर महादेव है. जी. और ये बगल में जो है ये दशाश्वमेध महादेव जी हैं, ये स्वयंभू है. जी. ये आदि काल से यहाँ पर विराजमान है. और इनके ऊपर औरंगजेब ने अपने कार्यकाल में इनके ऊपर तलवार से वार कर दिया था. तो जो मूर्ति फटी देख रहे हैं, इनमें से 2 खून दोनों निकला. ये दशाश्वमेध महादेव जी है और ये ब्रह्मेश्वर महादेव. यहाँ 2 शिव है. और इस जगह पर 600 साल पहले चैतन्य महाप्रभु जी यहाँ पे आए थे. आने के बाद वो 10 दिन तक यहाँ पे रुक करके अपने शिष्य रूप गोस्वामी जी को सनातन धर्म की शिक्षा इसी जगह प्रदान किया था. ये स्थान वाले, गौरी मठ वाले इस जगह को रूप शिक्षा सदी के नाम से भी जानते हैं. हाँ, उन लोगों संप्रदाय में इसको रूप शिक्षा सदी कहा गया है. और ये दशाश्वमेध महादेव जी का मंदिर है. बहुत प्रयाग के बहुत मुख्य देवताओं में ये है.
જે મહાકુંભનું પર્વ આજે દેશ અને દુનિયાના લોકો ઉજવી રહ્યા છે અને એમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે બોટમાં લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને સ્નાનનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આપણે કહેવાય છે કે ગુજરાતીઓ છે એ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તમને ગુજરાતીઓ હંમેશા મળી જ આવશે. તો આજે અહીં અમને પણ ગુજરાતી લોકો મળ્યા છે અને જે જામનગરથી આવેલ છે તો આપણે એમની જોડે પણ વાત કરીએ. શું નામ છે તમારું? દિવ્યા ભટ્ટ. ઓકે, તમે જામનગરથી આવ્યા છો, તમે જણાવ્યું કેવું રહ્યું તમને અહીંયા આવ્યા પછી તમને કેવું લાગે છે? બહુ જ આધ્યાત્મિકતાનો અહીંયા અહેસાસ થાય છે અને ખરેખર એટલું સરસ લાગે છે કે વ્યવસ્થા પણ ખૂબ સારી છે. લોકોની કામ કરવાની અને એકબીજા સાથે હળીમળીને રહી શકે અને લોકો એકબીજાને અહીંયાની જે લોકલ પબ્લિક છે એ પણ ખૂબ જ સાથ સહકાર આપે છે પર્યટકોને. થેન્ક યુ સો મચ. હજી આપણી સાથે હજી એક જામનગરથી જ આવેલ છે. શું નામ છે તમારું? આશીષભાઈ પુરોહિત. આશીષભાઈ તમને અહીં આવ્યા પછી કેવું લાગે છે? અહીંયા આવ્યા પછી એમ થાય છે કે બસ અહીંયા જ રોકાઈ જઈએ, બસ સ્વર્ગનું બીજું એક દ્વાર અહીંથી મળતું હોય એવું લાગે છે. વાહ, ખૂબ જ સરસ. આજે અહીં જે કોઈ પણ લોકો આવે છે બસ એ જ કહે છે કે ચારે બાજુ એ સનાતન ધર્મનો અવાજ એ ગુંજી રહ્યો છે અને સાથે સાથે ચારે બાજુ લોકો એ પવિત્રતાના એક જોડાણથી જોડાયા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. થેન્ક